વેલકમ બેક। પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતકોને કમલમમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી। ભાજપ પ્રદેશ કાર્યાલયમાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શ્રદ્ધાંજલિ પાઠવી છે। ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે। જે પ્લેન ક્રેશ દુર્ઘટના બની તેને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે કમલમમાં તે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે। આ શ્રદ્ધાંજલિ જે પાઠવવામાં આવી રહી છે તેમાં આપણા વિજયભાઈ રૂપાણી, પૂર્વ મુખ્યમંત્રી, તેમનું પણ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું હતું। પ્લેન ક્રેશ દુર્ઘટનાના જે મૃતકો છે તેમને કમલમમાં શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે। સંવાદદાતા નિકુંજ ફોન લાઈન પર જોડાયા છે। નિકુંજ, પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોને કમલમમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। 12 વર્ષ કેન્દ્ર સરકારના જે થયા તેની ઉજવણીનો આજે કાર્યક્રમ છે કમલમ ખાતે, અને તે પહેલા જે અમદાવાદ પ્લેન દુર્ઘટના બની હતી તેમાં જે મૃતકો છે તેમને શ્રદ્ધાંજલિ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ દ્વારા પાઠવવામાં આવી છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત પ્લેન ક્રેશની અંદર દુર્ઘટનામાં જે મૃત્યુ પામ્યા હતા તેવા તમામ મૃતકોને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ છે। જી નિકુંજ, આભાર આપનો।